ડભોઈ તાલુકા પંચાયતમાં પીવાના પાણીની વ્યવસ્થા ન હોવાના કારણે અરજદારોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ડભોઈ તાલુકાના 118 ઉપરાંત ગામોના વહીવટી કાર્ય માટે કરોડોના ખર્ચે બનેલ તાલુકા પંચાયત બિલ્ડિંગમાં ભર ઉનાળે અરજદારો માટે પીવાના પાણીની કોઈ વ્યવસ્થા નથી। ઘણા સમયથી ઠંડા પાણી માટે મૂકવામાં આવેલ કુલર પણ બંધ હાલતમાં ધૂળ ખાઈ રહ્યા હોવાનું સામે આવ્યું છે। આ ઉપરાંત પાણીના જગ પણ ખાલીખમ હોવાનું જાણવા મળેલ છે। હાલ ઉનાળાની સિઝન ચાલી રહી છે અને ડભોઈ તાલુકાના ગામોમાંથી રોજબરોજ મોટી સંખ્યામાં લોકો વહીવટી કાર્ય કરવા માટે તાલુકા પંચાયતમાં આવતા હોય છે, પણ અરજદારો માટે ભર ઉનાળે પીવાના પાણીની કોઈ જ વ્યવસ્થા તાલુકા પંચાયત દ્વારા કરવામાં આવી નથી। પરિણામે કામકાજ અર્થે આવતા અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે અને પૈસા ખર્ચીને પાણીના બોટલ ખરીદવા મજબૂર બની રહ્યા છે। સરકાર દ્વારા ગામડાની પ્રજાના કામો ઝડપી થાય તે માટે તાલુકા પંચાયતને આધુનિક ટેકનોલોજીથી સુસજ્જ કરવામાં આવી છે। ઉપરાંત અરજદારોની સુવિધા માટે પૂરતી વ્યવસ્થાના સાધનો ઉપલબ્ધ કરવામાં આવ્યા છે, પરંતુ સ્થાનિક વહીવટદારો દ્વારા સમયસર મેન્ટેનન્સ ન કરવામાં આવતા સુવિધાના સાધનો શોભાના ગાંઠિયા સમાન બની જતા હોય છે। છેવટે પ્રજાને હાલાકી ભોગવવાનો વારો આવે છે। હાલ ગરમીની સિઝનમાં લોકો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે, ત્યારે વહેલી તકે તાલુકા સેવા સદનમાં પીવાના પાણીનું કુલર મૂકવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।